જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને. છે કલ્યાણની ઈચ્છા કોઈને? કેટલા કલ્યાણની ઈચ્છા વાળા છો? કલ્યાણ, કલ્યાણ એટલે શું? અનાદિ મુક્તની સ્થિતિ આપણા માટે એ બાકી છે, સ્થિતિ બાકી છે, પ્રાપ્તિ થઈ ગઈ છે. પ્રાપ્તિ કરીને કલ્યાણ પૂરું છે, પણ આત્યંતિક કલ્યાણનો ખરો અર્થ થાય શું થાય? પેલા અનાદિ મુક્તની સ્થિતિ. જેને આ સ્થિતિ ઈચ્છવી હોય, જેને આ રસ્તે જવું હોય, એનો એ મહારાજ એક સરસ ઉપાય બતાવે છે. જાણવું છે? માટે જેને કલ્યાણને ઈચ્છવું એને શું કરવું? તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ જ કરવું. શું શબ્દ વાપર્યો? મારે બહુ શોર્ટકટ આપી દીધો. શોર્ટકટ જ કહેવાય ને પેલા. 2-3 લીટીઓ, 3 શબ્દોમાં. 3 લીટી નહીં, 3 શબ્દો. જેણે કલ્યાણને ઈચ્છવું એને જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. હમણાં બતાવશો વચનામૃતમાં. તમને એમ કહેશો કે સ્વામી પુરાવો જોઈએ, પુરાવો બતાવશે. કારણ કે પુરાવા વગરની કોઈ વાતો જ નથી. આ બધી વાતો જ પુરાવા છે. સ્વયં શ્રી હરિના શબ્દો છે. જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય એમ કરવું. એનો અર્થ શું થાય? એનો બીજો અર્થ, ગુજરાતી અર્થ. ગુરુદેવ બાપજી વારે વારે કહેતા કે આનો ગુજરાતી અર્થ કરો, ઘનશ્યામ મહારાજ કરો. તમે ટેવાઈ ગયેલા છો બાપજીને જોડે રહેવા. કહો એનો ગુજરાતી અર્થ શું? એટલે જેને કલ્યાણ ઈચ્છવું હોય, જેને અનાદિ મુક્તની સ્થિતિ કરવું, તેને મોટા પુરુષ જેમ કે એમ જ કરવું. એટલે એના સિવાય બીજું કશું તે કરવું નહીં. એવું નહીં, એવું નહીં. જરા થોડુંક વ્યવસ્થિત કહેવાનું. જો કહી દઈએ આપણે, ગુરુદેવ બાપજી ગુજરાતી અર્થ શું કહેતા, એનો વિરુદ્ધ શું? બાપજીનો કહેવાનો મર્મ એવો હતો કે એનો વિરુદ્ધ શું? પણ બાપજી વિરુદ્ધ શબ્દ, નેગેટિવ શબ્દ નતા બોલતા. એટલે બાપજી શું કહેતા? એનું ગુજરાતી કરો. બાપજીનો કહેવાનો કાયમ મર્મ આવો હતો. પૂરણ સ્વામી બરાબર છે. જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. એનો વિરુદ્ધ અર્થ શું થાય? ગુજરાતી અર્થ ક્યારેય મોટા પુરુષ કુરાજી થાય, એ દુઃખી થાય એવું ન કરવું. નહીતર કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. એવું જ થાય ને. આમાં કલ્યાણનો માર્ગ ખુલી જાય. અને બીજો અર્થ, ગુજરાતી અર્થ શું થાય? જો મોટા પુરુષ રાજી ન થાય અને રાજી ન થાય એવું કરીએ તો શું થાય? કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. બૂચ વાગી જાય. કેમ બૂચ શબ્દ બરાબર ના આવ્યો? નિલેશ મહારાજ આટલું બધું હસ્યા એટલે બૂચ વાગી જાય. ગામડામાં દાંટો કે દાંટો વાગી જાય, દાંટોમાં રહી જાય. એવું કે ને પેલા એ રાજી થાય એમ કરવું. કેટલો નાનકડું વાક્ય, કેટલો બધો મહારાજે આમ મર્મ ભરી દીધો. કારણ કે મોટા પુરુષ રાજી થાય તો મહારાજ રાજી થાય. હું તો આપ સૌને બસ આટલા વાક્યમાંથી આગળ વાંચું છું, ચિંતા ના કરશો. પરંતુ સાર અહીં આવી ગયો છે. આટલા એક વાક્યમાંથી નિરુત્થાનપણે આજે નક્કી કરજો કે બસ આપણે આપણા જીવનને એવા ઢાળામાં ઢાળવું છે, એવા ઢાળમાં ઢાળવું છે કે જેને કરીને મોટા પુરુષ રાજી થાય. રાજી ન થતા હોય એવા સ્વભાવ રહેવા દેવા નથી. રાજી ન થતા હોય એવી પ્રકૃતિ રહેવા દેવી નથી. રાજી ન થતા હોય, કરોડોનો લાભ થતો હોય તો નથી લેવો, નથી જોતો. રાજી ન થતા હોય અને દુનિયા આખીની વાહ વાહ મળતી હોય તો નથી જોતી. મોક્ષના ભોગે, કલ્યાણના ભોગે કંઈ જ ના જોઈએ. આટલો તો સંકલ્પ આપણે કરવો પડશે. તો અહીંયા આવ્યા હેતુસર છે. એ કેટલો ટૂંકો માર્ગ બતાવી દીધો. આખા વચનામૃતનો સાર આપી દીધો. કારણ કે વચનામૃત સાર, કલ્યાણનો શાસ્ત્ર છે, કલ્યાણ શાસ્ત્ર છે. બીજું મહારાજ, આ સંપ્રદાય કલ્યાણ શાસ્ત્ર છે.
સંપ્રદાય જ કલ્યાણ માટેનો છે. અહીંયા બધા આપણે ભેગા થયા શું કરવા? ગાડીઓ બંગલા માટે આવ્યા છે. આ બધા અહીંયા આપણે આવીએ છીએ સત્સંગમાં છે અને ગાડીઓ બંગલા માટે આવો છો. અને આવતા હોય તેવું ના કરશો. મહારાજે ના પાડી છે વચનામૃતમાં. સત્સંગ કરવો તો કેવળ પોતાના જીવાત્માના મોક્ષ માટે કરવો, કોઈ પદાર્થ કે વસ્તુની ઈચ્છાથી ન કરવો. એ સકામ ભક્તિ કહેવાય, એનો ભરોસો નહીં. અને ગાડીને બંગલા ને આલોકના પદાર્થ તો અનંત જન્મમાં મળ્યા છે. અને પાપીઓના અધર્મીના ઘેરે હોય છે. પાપીના અધર્મીઓના ઘેર તો આના તો ઢગલા હોય છે ભૌતિક સુખના, નથી હોતા પેલા? આપણા ઘરમાં કશું નથી, એટલું બધું હોય છે. સત્સંગ કર્યો છે જીવાત્માના મોક્ષ માટે કર્યો છે. અને મોક્ષનું અસાધારણ સાધન કેટલો નાનો શોર્ટકટ આપી દીધો મહારાજે. શું કેવું સ્વામી? મહારાજ વચનામૃતમાં આગળથી શરૂઆત થાય ને ત્યાં સુધી ક્યાંય મોટા પુરુષ શબ્દ આવતો જ નથી. અચાનક જ મહારાજ સીધી કલ્યાણની વાત કરી અને મોટા પુરુષ સાથેની વાત કરી દીધી છે. ત્યાં સુધી આગળ કશું આવતું જ નથી, આગળ રેફરન્સ નથી. મહારાજ એવું લાઈન અદભુત મૂકી દીધું. બોલો, કોઈ મુમુક્ષુ વ્યક્તિ સામે આવી ગયા હશે ને આપણા માટે જ મૂક્યો, સમજો ને? આપણે આમ કયા મુમુક્ષુ, આ મુમુક્ષુ. તો આપણા જીવનમાં બીજું ના આપણે તો કઈ નહીં, આટલું સારમાં સાર સમજી રાખજો. જેનાથી મોટા પુરુષ રાજી થાય એ કરવાનું, રાજી ન થાય નહીં કરવાનું. નોટ પેન છે, ફોન છે તમારી, ફોન એ તમારો નોટ પેન. લખતા આવડતું એટલે લખી નાખો મોટા અક્ષરે, ભમેડા જેવા. બસ. હવે બેટું પહેલેથી ભમેડો છપાઈ ગયો. બોલો, ભમેડો કારણ કે આવડો મોટો હોય ને એટલે એના અક્ષર આવડા મોટા. એટલે કે આપણને રાતમાં ઉઠો તો ખબર પડી, દિન રાત આપણા મનમાં બસ આ જ વિચાર રહેવો જોઈએ, મોટા પુરુષ રાજી થાય તેમ કરવું છે, એમાં જ મારું કલ્યાણ સમાયેલું છે. પ્રશ્ન થાય મોટો, મોટા પુરુષ મળે તો રાજી કરીએ ને, મોટો પ્રશ્ન થાય. મોટા પુરુષ મળે તો રાજી કરીએ ને. આપણને મળી ગયા છે બાકી છે ક્યાં શોધવા જવાના? ગુરુદેવ આપણને ગુરુદેવ વાલા ગુરુદેવ અને વાલા ગુરુજી, બે દિવ્ય પુરુષ મળ્યા. અમે તો દાસ છીએ, દાસ. ગુરુદેવે કીધું છે એ કે સત્પુરુષ હું તે તું એટલે કોણ? સ્વામી ગુરુજીની વાત છે. એટલે આપણને બે સત્પુરુષ મળ્યા છે. કોને કીધું છે? ગુરુદેવના વચન. અમે તો દાસ છીએ. સ્વામી તો દેવ પુરુષ છે, એ કરે હું કરું એ કરે. અમે બે એક જ છીએ, જુદા નથી. वही बढ़ा की बढ़ाई. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. હવે એમનો રાજીપો શામાં છે એ બતાવે છે મહારાજ. આપણે જે કરવાનું છે જેમાં રાજી હોય કરવાનું, પણ શામાં રાજી છે એની કંઈક દિશા એ બતાવે છે આ વચનામૃતની અંદર. જ્યારે દિશા આપણે જોઈ છે. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય. જો શરૂઆત કેવી કરે છે, અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય. કારણ કે આપણને ભાઈ જ ના પડે કે શામાં રાજી હોય, ક્યારે રાજી થાય આપણને ખબર ના પડે. એટલે મહારાજે એ બધું આમ રોકડી કરી નાખી છે, ઉધાર રાખ્યું જ નથી, બાકી નથી રાખ્યું. અને મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. શું મહારાજ બોલ્યા? અંતરમાં કોઈ પ્રકારે મલિન વાસના ન રહે. હવે પ્રશ્ન બીજો ઉભો થાય કે મલિન વાસના એટલે શું? મલિન વાસનાનો અર્થ શું? મહારાજે તરત આગળ એનો અર્થ વગર પૂછે ખબર હતી કે
આમને કંઈ સમજવાનું નથી, કંઈ ખબર પડશે નહીં, પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછ્યા કરશે. એટલે અંતર્યામી પણ મહારાજ તરત આગળના વાક્યમાં એનો જવાબ આપી દે છે. રોકડિયા મહારાજ પછી શું કહે છે મહારાજ? અંતરમાં વલીન વાસના ન રહે. તો વાસના ન રહે એટલે શું? મલિન વાસના એટલે શું? જો બરાબર સાંભળજો મહારાજના શબ્દો, એનો મહારાજે અર્થ કર્યો છે. જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય, જેને ગરીબ ઉપર ક્રોધ આવતો હોય, ગુસ્સો થતો હોય, એને ગરીબ એટલે શું? પાછો એ પ્રશ્ન થાય, ગરીબ એટલે શું? પૈસેથી ગરીબ હોય એ? ગરીબ એટલે શું? આપણો દબાયો કોઈ દબાઈ જાય એને ગરીબ કહેવાય. ગરીબનો સાચો અર્થ શું પહેલા? આપણો દબાયો કે બધાથી દબાયેલો દબાઈ જતો હોય, બધાની આગળ ગરીબ, અને આપણાથી જે દબાઈ જાય ને ગરીબ. અને આપણે આ ધંધો કરીએ છીએ. એ જ અંતર મલિન વાસના. આને મલિન વાસના કીધી છે. આપણે કોઈને દબાઈ દઈએ એટલે સમજ્યા? આપણું ધાર્યું જ કરીએ, ઘરમાં, પરિવારમાં, સત્સંગમાં આપણી મરજી મુજબ જ કરીએ. તે ગરીબને દબાયા કહેવાય અને એ મલિન વાસના કહેવાય. એટલે આપણે ગુસ્સો કરી નાખીએ, ક્રોધ કરી નાખીએ, આપણે એને ઉતારી પાડીએ, વઢી નાખીએ. માત્ર તમારા એમ્પ્લોય કોઈ ગરીબ હોય, ગરીબ માણસોની એ વાત નથી, એને દબાવતા જોઈએ છે આપણે, નાના માણસો. કર્મ દબાવતા હોઈએ છીએ. એને અંતરમાં મલિન વાસના, અંતરની મલિન વાસના કીધી. અને એ જેનામાં હોય તો મોટા પુરુષ રાજી થતા નથી, મહારાજ રાજી થતા નથી. નિર્માની હોય, દાસ હોય, મુક્તો એક ગરીબ છે અને એને નિર્માનીને આપણે વધુ દાસ હોય, ગરીબ નિર્માની હોય, એને આપણે દબાઈ દેતા હોઈએ. એનું દાસત્વપણું છે, એનું નિર્માનીપણું છે, એની ગરીબાઈ છે. અને ગરીબાઈ મહારાજની કોરેસ સમૃદ્ધિવાન છે. મહારાજની ભાષામાં સમૃદ્ધિવાન છે. આપણે એવું સમજીએ છીએ કે આ તો કાયર કહેવાય, આ તો માઇકાંગલો કહેવાય. તો અંતરની મલિન વાસનાને તપાસજો જરા. છે આપણા અંતરમાં આવી મલિન વાસના? કેટલાને ટચ થઈ આ વાત? આંગળી ઊંચી કરો જોઈ. મહારાજે ના પાડી. પછી મહારાજ શું કે, જરા વાંચી લઈએ પેરેગ્રાફ. હવે પેરેગ્રાફ આપો. શું કે છે મહારાજ? જો માટે જેને કલ્યાણને ઈચ્છવું તો તેને જે મોટા પુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય, ગરીબ એટલે સમજ્યા ને પેલા, આ અંતરમાં મલિન વાસનાનો અર્થ કર્યો. ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય, એની પર ક્રોધ આવતો હોય, ઘરના સભ્યો ઉપર, ઘરના પરિવાર ઉપર, નાના બાળકો ઉપર, જેને આપણે દબાઈ શકીએ છીએ, જે નિર્માની છે, બિચારા સરળ છે, સહજ છે, એવાને આપણે દબાઈ જ કરીએ, અન્યાય જ કરીએ. નહીં, ક્રોધાદિકનો સંકલ્પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય. આજે ત્યાં થાય છે ને, કાલે મોટા પુરુષ પણ ઉપર પણ થાય. એટલે કે આપણાથી, અને વ્યવહારમાં મોટા હોય એની ઉપર, મા બાપ ઉપર એ થતો હોય ક્રોધ, એની ઉપર પણ થાય. અને પોતાના ઈષ્ટદેવ ઉપર પણ થાય. ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્યાણને ઈચ્છવું, ફરી મહારાજ કહે છો, માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં. એટલે કે કોઈને નાના ન સમજવા.
કોઈને દબાવવાનો પ્રયત્ન ન કરવો. અને જો કોઈ ઉપર મલિનઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિનઘાટ થઈ જાય. અને અમથી તો જો એક ગરીબ પણ દુબાણો હોય, દુબાણો એટલે દુભાણો હોય, તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે ભગવાન સર્વાંતર્યામી છે. મહારાજ પોતાની વાત કરે છે. આટલી બીક આપણે રાખવી કે જો મારાથી કોઈ દુભાઈ જશે, કોઈ સંત, કોઈ હરિભક્ત, કોઈ ઘરના મનુષ્ય, ઘરના સભ્યો, બાળકો, સર્વે કોઈ દબાઈ જશે, હું દબાઈ દઈશ. એક ઠેકાણે રહીને તો ભગવાન સર્વાંતર્યામી છે, અંતર્યામી છે. તો કોઈક ઠેકાણે રહીને, એક ઠેકાણે એટલે કોઈકનામાં નિમિત્ત કરીને સર્વેના અંતરને જાણશે. અને માટે જેને અમે ડૂબ્યો તેના જ અંતરમાં મહારાજ બિરાજતા હશે. મહારાજ સ્વામીના અંતરમાં પણ ભગવાન બિરાજે છે ને. એ તો કારણ સત્સંગનો સમાજ છે, આ તો દિવ્ય સમાજ છે. સર્વેમાં મહારાજ બિરાજે છે, સર્વે મહારાજના મુક્તો છે. તમારા ઘરમાં જન્મેલા બાળકો મુક્તો છે, બાલિકાઓ મુક્તો છે, ઘરમાં આવેલા મહિલા સભ્ય મુક્તો છે, મા બાપ પણ મુક્તો છે. આ તો દિવ્ય મુક્તોનો સમાજ છે. ડૂબ્યો તેના જ અંતરમાં બિરાજતા હશે, હશે નહીં, બિરાજે છે. અહીં તો બધાના અંતરમાં બિરાજે છે એટલે બધા મુક્તો છે. શબ્દ હલકો છે થોડો, પરંતુ અત્યારે આપણે એટલું સમજીએ તો ઘણું છે. જેના અંતરમાં બિરાજતા હશે, બિરાજે છે. તો અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને મહારાજ આપણને કહે છે કે મારાથી મહારાજનો અપરાધ થઈ ગયો એમ જાણીને તેને પગે લાગીએ. એને પગે લાગી લેજો, ચરણ સ્પર્શ કરીને માફી માંગી લેજો, એને રાજી કરી લેજો. તેને કઈ જોઈતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ જ કરીએ છીએ. એટલે કે તમારે પણ આમ કરવું. જેને દુખ્યો હોય એને રાજી કરી લેજો, તો કલ્યાણ થશે. તમે કહેશો કે સ્વામી મહારાજને મોટાને રાજી કરવાના. પહેલી શરૂઆત મોટા પુરુષથી કરી અને છેલ્લે વાત નાનામાં નાના સભ્યને પણ રાજી કરજો, એ વાત આવી. કારણ કે સર્વે દિવ્ય છે. આના અનુસંધાનમાં જ્ઞાન સત્રમાં આપણે કીર્તન લીધું હતું, પરંતુ એનું વિવેચન યથાર્થ નહોતું થયું સમયના અભાવે. આજે આપણે એકાદ બે લીટી લઈએ અને એનો જરા જોઈએ. આના આધારે રાજીપો મુક્તો. રાજીપો એક એવો અમાયિક અલૌકિક શબ્દ છે, એનું મૂલ્ય આપણે સમજતા નથી. સૌને રાજી કરો, સૌને રાજી કરો. મહારાજને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે, ભક્તોને રાજી કરવા છે. અરે ઘરના સભ્યોને રાજી કરો. એક વાક્યમાં એનું પરિણામ કહું તો, જેટલા બીજાને, જેટલા અન્યને, જેટલા સૌને રાજી કરશો એટલા જ તમે રાજી રહેશો. જેટલા સૌને ખુશ રાખશો એટલા જ તમે ખુશ રહેશો. આપણી ખુશી નથી, આપણે ખુશ નથી રહેતા, એનું કારણ આપણે ખુશી વાવી નથી. વાવી હોય તો ઉગે ને. આપણે બીજાને રાજી નથી કરી શકતા, આપણે કેવી રીતે રાજી રહી શકશું? રાજી રહેવું છે, આપણે સદાય ખુશ રહેવું છે, પ્રસન્ન રહેવું છે. બીજાને પ્રસન્ન કરતા શીખીએ. મહારાજને, મોટાપણે, સંતોને, ભક્તો. અમે એકલા અમારું કુંડાળું પાકું કરવામાં નથી સમજ્યા. સૌનો રાજીપો કમાતા શીખો. એ પણ મહારાજના મુક્તો છે. દ્રષ્ટિ બદલો, ઘરમાં, પરિવારમાં, સત્સંગમાં. જેટલા બીજાને રાજી કરતા આવડશે એટલું જ પોતાને રાજી રહેવાશે. આપણે રાજી રહેવું છે અને કોઈને રાજી કરતા આવડતું નથી. ફરીથી राजीपा बोया ही नहीं है, कहां से मिलेगा? ઘઉં જોઈએ છે તો ઘઉં વાવવા પડે છે, તો ઘઉં મળે ને પેલા. રાજી કરતા શીખો તો ઓટોમેટિક રાજી રહેવાશે.
કીર્તનની એક બે પંક્તિ જોઈએ આપણે. મહારાજ મોટાનું હાસ્ય છે ન્યારું, 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 રાજીપો એમનો છે જીવન અમારું, રાજીપો એમનો છે જીવન અમારું. બસ એમનો રાજીપો આપણું જીવન બનાવો. મહારાજ અને મોટાનું હાસ્ય, હાસ્ય એટલે સમજ્યા પેલા? એમનું હાસ્ય એટલે સમજ્યા? હસતું મુખારવિંદ, એમનો રાજીપો. હાસ્યનો અર્થ એ હસેશ કરતા હોય એવું નહીં. એમનો અંતરનો રાજીપો એ એમનું હાસ્ય કહેવાય. આપણો રાજીપો એમનો છે જીવન અમારું, એને જીવન બનાવી દો. જુઓ તો ખરા આપણું જીવન કેવું ખુશ ખુશ અને રાજીપામાં વીતે છે, પ્રસન્નતામાં વીતે છે. જુઓ તો ખરા. આ સંકલ્પ દ્રઢ કરજો આજે. પછી આગળ શું કહે છે? હરિયે ફરીએ રમીએ ને જમીએ, 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 સંતો ભક્તોને સદા રાજી કરીએ, સંતો ભક્તોને સદા રાજી કરીએ. હરિયે ફરીએ રમીએ ને જમીએ. કેમ આવો શબ્દ વાપર્યો પહેલા? સઘળી ક્રિયા. કહેવાનો અર્થ એ છે 24/7. કહેવાનો મિનિંગ આવો છે. એવું જ થાય ને પહેલા 24/7. આ તો 4 ક્રિયા જ કીધી: હરવાની, ફરવાની, જમવાની, રમવાની. એનો અર્થ એવો થાય છે કે 24/7 આ વાતના ઈચ્છુક બની રહો. કઈ વાત? સંતો ભક્તોને સદા રાજી કરીએ. મહારાજને હસ્તો મુખારવિંદ મહારાજનો, મહારાજને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે, સંતો ભક્તો સૌને રાજી કરવા છે. કારણ કે અનાદિ મુક્તોની સઘળી ક્રિયાય, અનાદિ મુક્તોની સઘળી ક્રિયાય, રાજી પામાં રહેવાય સદાય, રાજી પામાં રહેવાય સદાય. બસ આ રાજીપામાં રહેવાય એનું નામ જ અનાદિ મુક્ત. અને આપણે બધા એ સંજ્ઞાને પામેલા, એ બિરુદને પામેલા મુક્તો છીએ. આપણો આ ધર્મ બની જવો જોઈએ. મહારાજને રાજી કરવા છે, મોટાને રાજી કરવા છે, સંતો ભક્તોને રાજી કરવા છે. રાજી ના થાય એવું કશું જ કરવું નથી. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.